નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે 6/9/2025. તો ફરી પાછા આજે ખેડૂત માટે કંઈક અવનવી માહિતી આપણે વિડીયોના માધ્યમથી પહોંચાડતા હોઈએ. તો આજે કંઈક એવું જ એક ફિલ્ડની મુલાકાતે છું. જે ગામ છે બાવા ખાખરિયા, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. ત્યાંના એક જે છે પ્રગતિશીલ ખેડૂત છે એની વાડી આપણે અત્યારે રૂબરૂ ફિલ્ડ વિઝિટમાં છીએ. એને જે છે એ આપણી એક શ્રીનાથ સીડની અનોખી વેરાયટી જે આપણે ચોમાસા દરમિયાન ખેડૂત મિત્રોને સોશિયલ મીડિયા થકી ભલામણો કરતા હતા કે કંઈક નવી વેરાયટી છે, નવું વસ્તુ વાવેતર કરવાનો આગ્રહ રાખો, અને ઘણા બધા મિત્રોએ ટ્રાન્સપોર્ટ દ્વારા મંગાવીને અલગ અલગ વિસ્તારોમાં વાવેતર કર્યું છે. તો એના રિસ્પોન્સ, એના રિઝલ્ટ ખૂબ જ સારા જોવા મળી રહ્યા છે. તો અત્યારે આપણે રૂબરૂ ફિલ્ડ વિઝિટમાં હતા. વરસાદી વાતાવરણ છે, હજી આજે બપોર જ વરસાદ ગયેલો છે, પણ પરફોર્મન્સ ખૂબ જ સારું છે. વેરાયટી ખૂબ જ સારી છે. પાકવાના દિવસોની જો વાત કરીએ તો 105 થી લઈ અને 10 દિવસમાં પાકતી જે છે અનોખી વેરાયટી છે. તમે આગોતરું વાવેતર કરી શકો છો, અને જે છે શિયાળુ સિઝનનું વાવેતર સમયસર કરવું હોય એના માટે પણ ઉત્તમ જાત છે. તો ચોક્કસથી તમે જે છે અનોખી વેરાયટીનું વાવેતર કરી શકો છો અને સારામાં સારું ઉત્પાદન મેળવી શકો છો. તો આજે આપણી સાથે ખેડૂત મિત્ર જ ઉપલબ્ધ સાથે છે, તો એની સાથે જ આપણે વાતચીત કરશું કે આ મગફળીનું કેવું તમને પરફોર્મન્સ લાગ્યું. તમારું નામ જણાવશો પેલા? અમિતભાઈ રમેશભાઈ કપૂરિયા. બરાબર છે. અને ગામ? ગામ બાવા ખાખરિયા. બરાબર છે. તમારો મોબાઈલ નંબર બતાવી દેશો? 99 048 34 803. બરાબર છે. અમિતભાઈ, હવે તમે આ વેરાયટીનું વાવેતર કર્યું છે, કેટલા દિવસની છે આ વેરાયટી થઈ છે? આ થઈ છે અત્યારે 80 થી 85 દિવસ થયા છે. તમે જોઈ શકો છો કે આપણે 2 છોડ ઉપાડેલા છે. આનું પરફોર્મન્સ તમે જોવો ખાલી કે કઈ પ્રકારની આ વેરાયટી થાય છે. બરાબર છે. દોડવાનું બંધારણ ખૂબ જ સારું છે અને મોટું દોડવું આવશે. પોતાની સાઈઝ જે છે એ મોટી આવશે અને ભરાવામાં એકદમ સોલિડ વેરાયટી છે, એટલે વેરાયટી વાવેતર કરવા લાયક છે. તો તમને કેવું લાગે છે અમિતભાઈ કે અન્ય વેરાયટીના તમે ચોક્કસથી વાવેતર કરો છો દર વર્ષે, તો આ વેરાયટીમાં કઈક અલગ ખાસિયત કેવું લાગે છે? ઉત્પાદન વધશે કે શું લાગે છે તમને આનાથી? ઉત્પાદન બીજી વેરાયટી કરતા બહુ સારું આવશે. બરાબર છે. તો ખેડૂત મિત્રોને તમે વાવેતર કરવાનો આગ્રહ કરશો, ભલામણ કરશો? હા, બરાબર છે. હવે અમિતભાઈ આ વર્ષે વાવેતર કર્યું છે, તો ચોક્કસથી આની અંદર તમે નજરે જોઈ શકો છો કે આ પ્રકારની જો ફ્લાવરિંગની સ્થિતિ હોય તો ઉત્પાદન વધે ને વધે. એટલે નવી વેરાયટી સાથે ખેડૂત મિત્રોએ આજની તો કાલ ટેકનોલોજી સાથે જોડાવવું જ પડશે, જેના થકી ઉત્પાદનમાં ચોક્કસથી વધારો થઈ શકે. હવે આપણી સાથે આજે ઉપલબ્ધ છે કે શ્રીનાથ સીડના સાહેબ શ્રી દીપકભાઈ. તો દીપકભાઈ પાસેથી થોડીક માહિતી આપશું કે દીપકભાઈ, અન્ય વિસ્તારમાં તમે જે છે શ્રીનાથ સીડનું અનોખી વેરાયટીનું વાવેતર કરાવેલું છે, તો કેવું પરફોર્મન્સ છે અને કેવા ખેડૂતના રિવ્યુ છે? હાજી નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શ્રીનાથ સીડમાંથી દીપક રૂપાપરા. આપનું હાર્દિક સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલ આપણે ખેતીની વાત ગુજરાતમાં. અનોખી વેરાયટી અમે અલગ અલગ ઘણા વિસ્તારોમાં આપેલી છે, ત્યાં પણ ખૂબ જ સારા પરફોર્મન્સ એટલે કે ઉત્પાદન ખેડૂતો જ કહે છે કે ઉત્પાદન ખૂબ જ સારા આવશે. અને બીજી વસ્તુ આની ખાસિયત એવી છે કે વરસાદી વાતાવરણ હોય ને તમારે ઉપાડવાનો ટાઈમ થયો હોય તો પણ તમે એને અઠવાડિયું 10 દિવસ ઊભી રાખી શકો છો. એમાં ઉગાડવાનો પ્રશ્ન ખૂબ જ ઓછો બને છે અગતર વેરાયટી કરતા. અને દાણો પણ એકદમ બોલ્ડ સાઇઝ અને વજનવાળો બને છે આનો દાણો. અને માનો કે હળવી જમીન હોય તો પણ તેમાં દાણો ભરાવદાર થઈ જાય છે. આ એક મુખ્ય વિશેષતા આ વેરાયટીની છે. તો ખેડૂત મિત્રોએ જે છે અન્ય વેરાયટીમાં પ્રશ્ન એવા થતા હોય કે વરસાદી વાતાવરણ હોય તો ઉગી જવાના પ્રશ્ન હોય, અથવા જે છે તૂટી જતી હોય, જમીનમાં રહી જતી હોય, તો આ વેરાયટીની ખાસિયત એવી છે કે જમીનમાં પણ નથી રહેતું, તૂટતું પણ નથી અને ઉગવાનો સમસ્યા પણ નથી. તો અન્ય વેરાયટીની સરખામણીએ આ વેરાયટી જે છે એ ટકી શકે છે, થોડોક સમય ટકી શકે છે. એટલે ઉત્પાદન ચોક્કસથી આનું બમ્પર આવી શકે છે. તમે નજીકથી બતાવવાની કોશિશ કરજો કે આ પ્રકારે અત્યારે ફ્લાવરિંગની સ્થિતિ જોવા મળી રહી છે. ખેડૂત મિત્રોને બતાવવાની કોશિશ કરજો કે આ 2 છોડ ઉપાડેલા છે આપણે, તો આનું જોઈ શકો છો ફ્લાવરિંગ. બરાબર છે. દાણાનું બંધારણ અને રોગ પ્રતિકારક શક્તિ પણ અત્યારે આની ખૂબ જ જોવા મળી રહી છે, કેમ કે અન્ય જે વેરાયટીની અંદર જે છે વાયર ઓમની સમસ્યા છે અથવા પોપટા કાળા પડે છે, તો આની અંદર રોગ પ્રતિકારક શક્તિ પણ સારી છે, જેથી કરીને ઉત્પાદન ક્ષમતાની ખૂબ જ સારી ગણી શકાય. તો મિત્રો આવનારી સિઝનમાં ચોક્કસથી તમે શ્રીનાથ સીડનું અનોખી વેરાયટીનું વાવેતર કરજો. આવી મારી ખેડૂત મિત્રોને અંગત ભલામણ છે, કેમ કે ઉત્પાદન બમ્પર આવશે. ઉત્પાદન વધશે તો જ જે છે ખેડૂત મિત્રોને 2 પૈસાનો ફાયદો થશે. બજાર ભાવ આપણે હાથની વાત નથી, માટે બમ્પર ઉત્પાદન કેવી રીતે આવી શકે એવા પ્રયત્ન કરજો, જેથી કરીને ખેડૂતોને ખૂબ જ લાભ મળી શકે. તો બસ આજે આટલું જ. રજા આપશો મને. જય જવાન જય કિસાન.